જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મિત્રો. તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણે જઈએ છીએ બડવા વોટરફોલ, જે આવેલો છે ભરૂચથી આશરે 50 કિલોમીટર દૂર અને સુરતથી 105 કિલોમીટર દૂર અને નેત્રંગથી માત્ર 17 કિલોમીટર દૂર. તો મિત્રો તમે આ રસ્તો જોઈ શકો છો, એ છે અત્યારનો એટલે કે શિયાળાનો સમય છે, છતાંય આવો રોડ છે. એટલે ચોમાસામાં આ જગ્યા પર બાઇક લઈને તમે આવી ના શકો. તો મિત્રો ચોમાસામાં તમે જો આ ધોધ જોવા માંગતા હોય તો તમારે 2 કિલોમીટરની ટ્રેકિંગ કરવી પડશે. મિત્રો તમે લોકેશનમાં લખશો બડવા વોટરફોલ એટલે એક્ઝેક્ટ તમને લોકેશન નહીં બતાવે, પણ આજુબાજુમાં ગામ છે ત્યાંના લોકોને પૂછી લેજો એટલે તમને એક્ઝેક્ટ લોકેશન આપી દેશે. તમે જોઈ શકો છો રસ્તો કેટલો ખતરનાક છે, એટલે કે શિયાળાનો સમય છે છતાં પણ રસ્તો આવો છે. એટલે ચોમાસામાં આ જગ્યા પર બાઇક લઈને અથવા કાર લઈને ન આવી શકાય. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ધોધ ઉપર. તો જુઓ આ બધી ધોધની જગ્યા છે. આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. ગાડી પાર્ક અમે થોડીક દૂર કરી છે. જો આ ભાઈ મેહુલ છે. આ બધી જગ્યા છે મિત્રો, તમે જુઓ આ બધી જગ્યા છે, સરસ મજાની જગ્યા છે. અને આપણે જવાનું છે આ બાજુ. જુઓ આ બધા છે ભરૂચ બાજુથી આવ્યા છે મિત્રો, અને એમને પણ અહીંયા બાઇક પાર્ક કરી છે અને ખાવાનું એ અહીંયા બનાવે છે. જો અડધા નાય છે મિત્રો. આ બધી જગ્યાએથી આપણે અંદર જવાનું છે. તો મિત્રો એવો ધોધ છે આ, જે 12 માસ પડતો રહેશે. એ ધોધ હું તમને બતાવી. સરસ મજાની જગ્યા છે, પણ તમે ઉનાળામાં કે શિયાળામાં આવશો ને તો જ અહીંયા આવાશે. બાકી ચોમાસામાં આવો તો 2 કિલોમીટર જેવું તમારે ચાલીને આવવું પડે. જુઓ આ બધી જગ્યા છે. આપણે જવાનું છે હવે આ તરફ. જુઓ તો મિત્રો અહીંથી આપણે જવાનું છે અને હું તમને સરસ મજાનો ધોધ બતાવીશ. મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો તો તમને મજા આવશે. હું તમને આખી વાત કહીશ કે ધોધ ક્યાં આવેલો છે, કેમ પહોંચાય, કે ક્યાંથી કેટલા કિલોમીટર છે. સરસ મજાની જગ્યા છે મિત્રો, વિડીયો પૂરો જોજો, તમને ખૂબ મજા આવશે. તો મિત્રો જોઈ શકો છો તમે, જો આ બધું પાણી છે ચોખ્ખું એકદમ. અને જો આ આખો ધોધ છે. આવી બધી જગ્યા છે એકદમ નેચરલ. આ બધું આપણે ટપીને જવાનું છે સામેની સાઈડ, અને સામેની સાઈડથી હું તમને ધોધ બતાવું. ધોધ મસ્ત છે, જોડાયેલા રહેજો, મજા આવવાની છે. આટલી બધી મહેનત કરી છે તો જેવું તેવો ધોધ તો કંઈ હોય નહીં. જો આ બધે પાણી છે. જો અહીંયા ખાવા આવે બધા, મોજ કરે. પાણી જુઓ તમે કેટલું ચોખ્ખું છે, એકદમ ચોખ્ખું. સરસ મજાનું પાણી છે, એક નંબર, અને ઠંડુ એક નંબર છે. તો હવે આપણે સામેની સાઈડ જવી અને તમને ધોધ બતાવું. જો આ ભાઈ જતો રહ્યો અને હું હવે જાઉં. ફાઇનલી મિત્રો આપણે ધોધની ઉપર જ ઊભા છે. જો આ ધોધની ઉપર છે, ઉપરનો એરિયો ત્યાંથી ધોધ પડે છે. અને હું તમને સામેની સાઈડથી આખો ધોધ બતાવું. જો આ પથ્થરવાળી જમીન છે, આખું વાઘીસા ટાઈપ જ છે, પણ આવો ખાડો છે. જો ચોખ્ખું પાણી એકદમ ક્લિયર. જુઓ અહીંયા રસ્તાનો ને એવું વ્યવસ્થિત ઉતાર્યો તો સારું હતું. ફૂલ એડવેન્ચર વાળો. એક મિનિટ થઈ અત્યારે.
તો મિત્રો ધોધ છે ને એની આગળ પણ તમે જરૂર જઈજો. ધોધની આગળ પણ સરસ મજાનું જોવા લાયક છે. આમ બધું પથ્થરવાળી જમીન છે, પણ તમને હું બતાવું કેવું છે એમ. જો મિત્રો ફૂલ એડવેન્ચર છે. અહીંથી તમે ઉતરી શકો. આ એકદમ ચોખ્ખું પાણી અને ધોધ છે સામેની સાઈડ. તો મિત્રો ઉપરથી પણ ધોધ દેખાય, અંદર તમે ઉતરી જાઓ તો પણ સરસ મજાનો દેખાય. અને ધોધની આગળ પણ એકવાર જરૂર જઈજો. બસ ખોટો કચરો ન નાખતા. આટલી સરસ મજાની પ્રાકૃતિક જગ્યા છે તો કચરો ક્યાંય નાખતા નહીં. જુઓ કેવું લાગે. નીચે એકદમ ખાય, ઉપર ઝાડ, સામે એક બોરડી છે અને આ ઊભો છે. સરસ છે ભાઈ, અમેઝિંગ. મજા આવે ને એવી જગ્યા છે, ખૂબ ખૂબ મજા આવે એવી. બસ હાલો ને ત્યારે ધ્યાન રાખજો થોડુંક. જો એકદમ પથ્થરવાળી થાય સારું હોય છે, એટલે મજાક મસ્તી અમુક સમયે ન કરતા.